Hello students, good morning. Swaminarayan. Today we have communication skills. Okay. So what is communication skill? It means we have એની જે મેનર્સ હોય, એના જે પોઈન્ટ્સ હોય, એમાં કેવી રીતે કોમ્યુનિકેટ કરવું ઈચ અધર, ઓકે, ફોર અનનોન પર્સન, અનનોન વ્યક્તિ સાથે કેવી રીતે કોમ્યુનિકેટ કરવું, એ દરેક વસ્તુ આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરીશું. તો દરેકનું ધ્યાન વિડીયોમાં તમે જુઓ, બધા પોઈન્ટ્સ જે છે એ નોટ ડાઉન કરો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. Okay, as we study in English, our topic, our unit, our syllabus, that is communication skills, communication. એની અંદર કયા કયા પોઈન્ટ મેન્શન કરવામાં આવે છે કોમ્યુનિકેશનની અંદર, કે હાઉ ટુ કોમ્યુનિકેટ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. ઓકે, કોમ્યુનિકેશન જસ્ટ વાત કરી લીધું, કોમ્યુનિકેશન કમ્પ્લીટ થઈ ગયું, તમારી કોમ્યુનિકેશન સ્કિલ બહુ સારી છે? નો. એની અંદર તમારું રીડિંગ મેટર કરે છે, રાઇટિંગ મેટર કરે છે, સ્પીકિંગ મેટર કરે છે અને લિસનિંગ મેટર કરે છે. આ 4 થિંગ્સ. ઓકે, ઇફ અ પર્સન હેવ ધીઝ 4 થિંગ્સ ગુડ ઇન ધેર કોમ્યુનિકેશન, then his or her communication skill is good. Okay, we talk to someone, આપણે કોઈક સાથે વાત કરીએ છીએ. The other person understands what we say. સામેવાળો વ્યક્તિ જે છે, બીજો વ્યક્તિ છે, એ અન્ડરસ્ટેન્ડ કરે છે, સમજે છે કે આપણે શું કહીએ છીએ. ધીસ ઇઝ સિમ્પલી અ સોર્ટ ઓફ કમ્યુનિકેશન. સિમ્પલી એને શું આપણે કહીએ છીએ? કમ્યુનિકેશન. કે એક વ્યક્તિ વાત કરે છે, બીજો વ્યક્તિ એને સમજે છે અને એનો આન્સર આપે છે. ઓકે, જો અહીંયા તમને કમ્યુનિકેશન સિમ્પલી કહે છે ને, જે વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો, આ લાઈન ઈ જ કહે છે કે તમે જે વાત કરો છો સિમ્પલી વ્યક્તિ સમજે છે, એને આપણે સિમ્પલી કમ્યુનિકેશન કહીએ છીએ. કેન વી રિમેન સાયલેન્ટ? અહીંયા કીધું છે શું આપણે સાયલેન્ટ એટલે કે મૂંગા રહીએ છીએ? જો કોઈ વ્યક્તિ આપણી સાથે વાત કરે છે, દેન આપણે એને કંઈ આન્સર આપવો હોય, સામે એને કોઈ રિપ્લાય દેવો હોય, તો આપણે સાયલેન્ટ રહેતા નથી. નો, વી ઓલવેઝ વિશ ટુ સે સમથિંગ. ના, આપણે સાયલેન્ટ રહેતા નથી, બટ આપણે ઓલવેઝ વિશ એટલે કે એવી ઈચ્છા રાખીએ છીએ કે કાંઈક કહીએ. વી પુટ અવર આઈડિયાઝ, ફિલિંગ્સ એન્ડ થોટ્સ ઇન અવર કમ્યુનિકેશન. મોસ્ટલી કોમ્યુનિકેશન સ્કિલની અંદર કઈ કઈ વસ્તુઓ મેન્શન થતી હોય છે? તો કે અવર આઈડિયાઝ, ફિલિંગ્સ એન્ડ થોટ્સ. આપણા આઈડિયા છે, વ્યક્તિ જે વિચારે છે, ઓકે, થોટ્સ, વિચાર, એ વસ્તુઓ એ ઇમ્પ્લિમેન્ટ કરે છે એના કોમ્યુનિકેશન સ્કિલની અંદર. ફિલિંગ્સ, સેમ લાગણી. ઓકે, કે સામેવાળા વ્યક્તિ સાથે જો એનું કોમ્યુનિકેશન એ ટાઈપનું હોય તો એમાં ફિલિંગ્સ એડ થયેલી હોય, રાઈટ? તો અહીંયા એવું કહે છે કે વી પુટ અવર આઈડિયાઝ, ફિલિંગ્સ એન્ડ થોટ્સ ઇન અવર કોમ્યુનિકેશન. ઇટ ઇઝ અ ટુ-વે પ્રોસેસ. બેઝિકલી કોમ્યુનિકેશન ઇઝ કેવી હોય છે? ટુ-વે પ્રોસેસ. લાઈક વોટ? કે એક વ્યક્તિ બોલે છે, સામેવાળો વ્યક્તિ સાંભળે છે, એને આપણે શું કહીશું? ટુ-વે પ્રોસેસ. ધેર ઇઝ સ્પીકર એન્ડ ધેર ઇઝ ઓલ્સો લિસનર. સ્પીકર એટલે શું? તો કે વ્યક્તિ બોલનાર, અને લિસનર એટલે કે સાંભળનાર. If the speaker says something and the other understands it, then only communication takes place. અહીંયા એવું કીધું છે કે if the speaker says something, સ્પીકર બોલનાર વ્યક્તિ કાંઈ બોલે છે અને અધર અન્ડરસ્ટેન્ડ ઇન ધેન ઓનલી કમ્યુનિકેશન ટેક્સ પ્લેસ. સામેવાળો વ્યક્તિ સમજે છે, એ કોમ્યુનિકેશન થઈ ગયું. ઓકે, ઇફ ધ સ્પીકર્સ મેસેજ ઇઝન્ટ અન્ડરસ્ટુડ બાય ધ લિસનર, નો કમ્યુનિકેશન હેઝ ટેકન પ્લેસ. અહીંયા એમ કહે છે કે સ્પીકર્સ, જે વ્યક્તિ બોલે છે એનો મેસેજ લિસનર જે સાંભળે છે એ અન્ડરસ્ટેન્ડ જ નથી કરતો, સમજી શકતો જ નથી, તો એ કોમ્યુનિકેશન સારું નથી, એ કોમ્યુનિકેશન સ્કિલ કહેવાય નહીં. સપોઝ અ મેન સેઝ સમથિંગ ઇન ફ્રેન્ચ ઓર સ્પેનિશ. ઇફ વી ડોન્ટ નો ધીઝ લેંગ્વેજીસ, ઇટ ઇઝ વેન્સ ટુ સ્પીક. કોઈ વ્યક્તિ, અહીંયા આપણને એક્ઝામ્પલ સરસ મજાનું આપી દીધું. સપોઝ એમ કહે છે કે માની લો, ધારો કે કોઈ વ્યક્તિ ફ્રેન્ચ અને સ્પેનિશ લેંગ્વેજની અંદર કંઈક બોલે છે, પણ આપણા મગજમાં જે વસ્તુ ઉતરતી નથી, સ્પીક, ઓકે, આપણે બોલી શકતા નથી, આપણે એને આન્સર આપી શકતા નથી, તો એ કમ્યુનિકેશન કહેવાય નહીં.
ઇટ મીન્સ a common language is used between the two parties. common language એટલે કેવી લેંગ્વેજ? તો કે ભાઈ બંને વ્યક્તિ જે છે, બંને પાર્ટીઝ, પછી એ લિસનર હોય, સ્પીકર હોય, એ બંને અન્ડરસ્ટેન્ડ કરી શકે એવી લેંગ્વેજ હોય તો એ એક્સેપ્ટેબલ કહેવાય. There are various channels and methods of communication. There are barriers and advantages of communication, but our purpose is not to go deep into them. Our basic purpose is to learn the 4 basic methods. અહીંયા કીધું છે કે અલગ અલગ કેટલી બધી ચેનલ્સ છે, મેથડ છે કમ્યુનિકેશનની, એના બેરિયર્સ છે. બેરિયર્સ એટલે શું? કે જે એના ગેરફાયદા, ઓકે, એમાં બાધા આવતી હોય કમ્યુનિકેશનમાં, જે રૂકાવટો. એડવાન્ટેજ એટલે એના ફાયદા પણ છે, ઓકે, પણ આપણે એ વસ્તુઓ ડીપમાં જોવાની નથી અત્યારે. અત્યારે આપણો મેઇન પર્પઝ, મેઇન ફોકસ શું છે? તો કે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. આ 4 વસ્તુઓ કમ્યુનિકેશનની અંદર આપણા સિલેબસની અંદર મેન્શન કરેલી છે. સૌથી પહેલું આપ્યું છે, ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટડી અબાઉટ રીડિંગ સ્કિલ્સ. ઓકે, વોટ ઇઝ રીડિંગ? તો ઘણા વ્યક્તિ એવા હોય છે, જેમ આપણે જોવા જઈએ છીએ કે રીડિંગ એનું સ્કિલ, જે રીડિંગ સ્કિલ હોય છે એ સારું નથી હોતું, બટ એકચ્યુઅલી જ્યારે એ વસ્તુઓ એ ઇમ્પ્લિમેન્ટ કરે છે, બોલે છે, ઓકે, ત્યારે એ વસ્તુઓ જ્યારે બોલે છે ત્યારે એ એકલું રીડિંગ કરી જાય છે, લાઈક સમજ્યા વગર, અથવા તો એમ જ એમનામ જ તે ગોખી નાખે છે, ઓકે. બટ જો તમારું રીડિંગ સ્કિલ તમારું સારું હશે તો ડેફિનેટલી ઓટોમેટિકલી તમારું કમ્યુનિકેશન સ્કિલ સારું રહેશે. અહીંયા કીધું છે, ધોઝ વી હેવ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ પર્ટિક્યુલર લેંગ્વેજ દે કેન રીડ ઇટ, બટ ઇટ અ સ્કિલ ટુ રીડ. ધોઝ એવા વ્યક્તિઓ જે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ પર્ટિક્યુલર લેંગ્વેજ, એવા વ્યક્તિ કે જે પર્ટિક્યુલર લેંગ્વેજ જે અન્ડરસ્ટેન્ડ કરે છે, સમજે છે, દે કેન રીડ ઇટ, બટ ઇટ અ સ્કિલ ટુ રીડ. એ રીડ કરી શકે છે, બટ ઓબ્વિયસ કે લેંગ્વેજ જે એને ખબર છે, ઓકે, સમજે છે, એ લેંગ્વેજને રીડ પણ કરી શકે, બટ એ રીડ કરવા પૂરતું નથી. ઓલ પીપલ ડોન્ટ પોઝેસ ઇટ while some of them do. It hasn't come directly or it isn't a God gift, but they have learned it. અહીંયા એમ કહે છે કે જે વસ્તુઓ રીડિંગ કરવી છે, રાઇટિંગ છે, અહીંયા આપણે રીડિંગનો ટોપિક છે એટલે ત્યારે રીડિંગની વાત કરીએ કે વાંચવું, ઓકે, એ ગોડ ગિફ્ટ છે, વ્યક્તિ બાય હાર્ટ શીખે છે, એને આવડે છે, બટ અહીંયા એમ કહે છે કે ડિરેક્ટલી, ઘણા વ્યક્તિ ડિરેક્ટલી શીખેલા હોય છે, ઓકે, પણ એ કેવો જોઈએ? ધેર કમ્યુનિકેશન ઇઝી એન્ડ ઇફેક્ટિવ. બાય રીડિંગ, યુઝ ઓફ રીડિંગ, એનું કમ્યુનિકેશન કેવું બને છે? ઇઝી એન્ડ ઇફેક્ટિવ. ઇઝી, સરળ અને અસરકારક. યુ નો યોર ટીચર, મોસ્ટલી યુ અન્ડરસ્ટેન્ડ. મોટા ભાગે એમ કહે છે કે તમારા ટીચરને તમે ઓળખો છો ને, તમારા ટીચરનું જે કમ્યુનિકેશન છે એ આપણે શું કરીએ છીએ? મોસ્ટલી અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. વાય? શા માટે? બિકોઝ દે પુટ ઇન ટુ પ્રેક્ટિસ ધ સ્કિલ્સ ઓફ રીડિંગ. કારણ કે ટીચર્સે એનું જે રીડિંગ જે છે, ઓકે, એ પ્રેક્ટિસમાં મૂકેલો હોય છે. ઇટ મીન્સ વોટ? કે એને એ વસ્તુની પ્રેક્ટિસ હોય છે, એની સમજ હોય છે, એનું નોલેજ હોય છે, એની સ્કિલ હોય છે. We need to learn this skill because we have a lot of material every day and we can't give equal time to each thing. અહીંયા એમ કીધું છે, we need to learn this skill because we have a lot of material. આપણી પાસે ઘણું બધું મટીરિયલ છે, લાઈક ન્યૂઝપેપર છે, મેગેઝિન છે, બુક્સ છે, ઓકે, ડિક્શનરીઝ છે, ન્યૂઝપેપર. તો આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો આપણી પાસે રીડિંગનું તો કેટલું બધું મટીરિયલ છે. વી હેવ અ લોટ્સ ઓફ મટીરિયલ એવરી ડે, દરરોજનું. સો એન્ડ વી કાન્ટ ગીવ ઇક્વલ ટાઈમ ટુ ઈચ થિંગ. દરેક વસ્તુને આપણે સરખો સમય આપી શકતા નથી, રાઈટ? નેક્સ્ટ જોઈએ. સી, અહીંયા તમને શું કીધું છે? ન્યૂઝપેપર રીડિંગ એન્ડ ડોક્યુમેન્ટ રીડિંગ બોથ આર ડિફરન્ટ. યસ, બંને ડિફરન્ટ છે. ઘણા લોકો ન્યૂઝપેપર કેવી રીતે રીડિંગ કરતા હોય છે? તો કે મોટેથી રીડિંગ કરતા હોય. ઘણા લોકો મનમાં રીડ કરતા હોય. વાઇલ ડોક્યુમેન્ટની જ્યારે વાત કરીએ તો ઇન ફ્રન્ટ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ઇન ફ્રન્ટ ઓફ મેનેજર્સ, ઓકે. તો જ્યારે ડોક્યુમેન્ટ રીડિંગનું કામ આવે છે ત્યારે એનો એક વે અલગ હોય છે, તો એ સ્કિલ પણ આપણામાં હોવી જોઈએ. સિમિલરલી અ નોવેલ રિક્વાયર્સ મોર ટાઈમ, બટ યોર સ્ટડી મટીરિયલ રિક્વાયર્સ ટાઈમ એન્ડ કન્સન્ટ્રેશન બોથ. કોઈ નોવેલ હોય છે, ઓકે, કોઈ એવી નવલકથા હોય છે, એને આપણે વાંચીએ છીએ ત્યારે એ માટે થઈને એવું ફોકસ કે એવું કંઈ જરૂરી નથી હોતું. બટ અહીંયા કીધું છે કે જ્યારે કોઈ તમારું સ્ટડી મટીરિયલ હોય છે એ ટાઈમ માંગી લે છે અને કોન્સન્ટ્રેશન બંને જરૂરી છે. અ સ્ટુડન્ટ ઓલ્સો રીડ્સ એન્ડ અ મેનેજર ઓલ્સો રીડ્સ. વિદ્યાર્થી પણ વાંચે છે અને એક મેનેજર પણ વાંચે છે. બોથ હેવ ટુ રિમેમ્બર સર્ટેન થિંગ્સ. અને બંનેને અમુક એક ચોક્કસ વસ્તુઓ યાદ રાખવાની હોય છે. દેટ્સ અ રીડિંગ સ્કિલ્સ વિલ બી હેલ્પફુલ. એ માટે થઈને વાંચવાની જે રીડિંગ સ્કિલ હોય છે એ મદદરૂપ છે. સમ પીપલ રીડ અલાઉડ. અમુક લોકો, મેં તમને આગળ કહ્યું એમ કે કેવી રીતે વાંચે છે? અલાઉડ એટલે કે મોટેથી વાંચે છે. ઇટ ઇઝ વેસ્ટિંગ ઓફ ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી.
મોટેથી વાંચવું એને અહીંયા શું દર્શાવ્યું છે કે વેસ્ટિંગ ઓફ ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી. તમારી ફિઝિકલ અને મેન્ટલ એનર્જી બંને કેવી છે, વેસ્ટ થાય છે. યોર લિપ્સ એન્ડ થ્રોટ મેક મૂવમેન્ટ્સ. તમારું હોઠ અને તમારું ગળું, થ્રોટ એટલે કે ગળું, બંને મૂવમેન્ટ કરે છે. એઝ અ રિઝલ્ટ ઇટ ઇઝ નોટ વેરી મચ યુઝફુલ. અને અંતમાં એ કાંઈ વેરી મચ યુઝફુલ થતું નથી. ઇફ નેસેસરી or on requirement it is done to serve purpose, but when you are reading for yourself better you avoid this type of reading. જ્યારે તમારી જાતે તમે રીડિંગ કરો છો ત્યારે મોટેથી વાંચવાનું, રીડિંગ કરવાનું અવોઇડ કરો, ટાળો. why are you reading something? before you start any reading make sure your purpose. રીડિંગ કરવાનું શરૂ કરો છો એ પહેલાં તમારો પર્પઝ તમને ખબર હોવો જોઈએ. Get general ideas of your reading. It is advisable that reads first of all the title of the book. After these read index and heading and subheading. If there are points they will be helpful. Even a summary, table, map, chart or picture may give you idea of the content of your reading. અહીંયા એમ કીધું છે કે જ્યારે તમે બિફોર રીડિંગ તમે વાંચવા બેસો છો ત્યારે એ બુક્સનું તમે હેડિંગ જુઓ, એના ઓથર છે, એનું ટાઇટલ જે છે, એનું હેડિંગ છે, દેન ઇન્ડેક્સ, ઓકે, આપણે જેને અનુક્રમણિકા કહીએ છીએ, હેડિંગ્સ, સબ હેડિંગ્સ, એ બધું ચેક કરો. દેન ઇવન એ સમરી, બુકની જે સમરી હોય છે, કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક રીડ કરતા હોય છે, એનું ટેબલ છે, મેપ છે, ચાર્ટ છે, પિક્ચર છે, એ બધી વસ્તુઓ, આઈડિયા ઓફ કન્ટેન્ટ, એ બધું વસ્તુઓ તમારે રીડ કરવી જરૂરી છે. હવે અહીંયા તમને પોઈન્ટ કીધા છે, ડુ ધીસ ફોર બેટર રીડિંગ. બેટર રીડિંગ, સારું રીડિંગ કરવા માટે કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ એ વસ્તુ તમને આપી છે. રીડ સાયલેન્ટલી, નો લિપ્સ ઓર થ્રોટ મૂવમેન્ટ. સાયલેન્ટલી, ધીમેથી વાંચો, તમારા લિપ્સ અને તમારું ગળું મૂવમેન્ટ કરવું જોઈએ નહીં. કીપ યોર માઇન્ડ ફોકસ. તમારું માઇન્ડ છે એને રીડિંગ ઉપર ફોકસ કરાવો. ઘણા વ્યક્તિ રીડિંગ કરવા ખાतिर કરતા હોય, બુક્સ લઈને બેઠા, બટ એનું માઇન્ડ ક્યાંક બીજે આંટા મારતું. કન્સન્ટ્રેશન ઇઝ ધ કી ફોર બેટર રીડિંગ. કન્સન્ટ્રેશન, તમારી જે એકાગ્રતા શક્તિ જે છે, કોન્સન્ટ્રેશન, ઓકે, માઇન્ડ એકાગ્ર કરવું એક પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર. અહીંયા આપણે રીડિંગની વાત થાય છે તો રીડિંગ લઈ લઈએ, એ વસ્તુઓ બેટર છે ફોર રીડિંગ. બી કુલ માઇન્ડેડ. ફોર એક્ઝામ્પલ, ટેન્શન ફ્રી. that you are reading should be kept in mind only. be cool minded. ઠંડા દિમાગે, શાંત દિમાગે, ટેન્શન ફ્રી થઈને જો રીડિંગ કરશો તો તમને ઇઝીલી કેપ્ટ ઇન માઇન્ડ, દિમાગમાં યાદ રહેશે. સિલેક્ટ અ નોઇઝ ફ્રી પ્લેસ. ઘોંઘાટભર્યા અવાજ વગર, ઓકે, ઘોંઘાટભર્યું વાતાવરણ હોય એવા વાતાવરણમાં જો તમે રીડિંગ કરશો તો એ ઇફેક્ટિવ નથી. બટ જ્યાં નોઇઝ નથી, શાંતિ છે, ત્યાં તમે ડોન્ટ રીડ ઈચ વર્ડ એન્ડ ફેસ. એની ઉપર ફોકસ કરો. ઓલ વર્ડ્સ આર નોટ important. Your eyes quickly. It's not easy because you have no practice, but try it. અહીંયા શું કીધું છે, બહુ સરસ મજાની લાઈન કીધી છે કે મૂવ યોર આઈઝ ક્વિકલી. તમારી આંખને ક્વિકલી, ઝડપથી મૂવ કરો. ઇટ્સ નોટ ઇઝી, એ ઇઝી નથી, પણ બિકોઝ કારણ કે તમારી પાસે એની પ્રેક્ટિસ નથી. સ્ટડી મટીરિયલ રિક્વાયર્સ સ્લો સ્પીડ. બેટર યુ રીડ 200-300 વર્ડ્સ પર મિનિટ. ધીસ હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટેક્સ્ટ. ફોર ઇઝી રીડિંગ ફોલો 300-500 વર્ડ્સ પર મિનિટ. દર મિનિટે 300 ને 500 શબ્દ વાંચવાનું રાખો. ઓકે, સ્ટડી મટીરિયલ જે હોય છે એની સ્પીડ જે હોય છે કેવી હોય છે, તો અહીંયા કીધું છે રિક્વાયર સ્લો. નેક્સ્ટ કીધું છે ફોર સ્કીમિંગ સ્પીડ અપ, રીડ 500-700 વર્ડ્સ પર મિનિટ. મૂવ યોર આઈઝ ક્વિકલી ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એન્ડ ધેન લેફ્ટ ટુ રાઇટ. મૂવ યોર આઈઝ, તમારી આંખને મૂવ કરો. વેન યુ રીડિંગ, કે જ્યારે તમે વાઇલ યુ રીડિંગ કરો છો એ સમય, એ ટાઈમ ડ્યુરિંગમાં તમે તમારી આઈઝને લેફ્ટ ટુ રાઇટ અને લેફ્ટ ટુ રાઇટ તમે મૂવ કરો. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કી વર્ડ્સ એન્ડ ફેઝિસ. કી વર્ડ્સ અને ફેઝિસ જે મેન હોય એને ફાઇન્ડ કરો. ડોન્ટ ટ્રાય ટુ રીડ ઈચ આલ્ફાબેટ ઓફ અ ડિફિકલ્ટ વર્ડ. ડિફિકલ્ટ વર્ડ છે, ઈચ દરેક આલ્ફાબેટ છે એને રીડ કરવાનું ટ્રાય ન કરો. ડોન્ટ રીડ ધ સેમ વર્ડ અગેન, સેમ વર્ડ નહીં. તેમ કીધું છે ટ્રાય ટુ ગેસ મેક્સિમમ આઈ સ્પામ. બેટર યુ કેચ મોર દેન 12-15 characters at a time. Jump quickly from one word to the other quickly.
આંખને આઈને મેક્સિમમ તમે એને રેસ્ટ આપી શકો એ માટે થઈને તમે બેટર યુ કેચ મોર દેન 12 to 15 કેરેક્ટર એટ અ ટાઈમ. અવોઇડ ગ્રામેટિકલ મિસ આઇટમ્સ, ગ્રામેટિકલ જે આઇટમ્સ હોય છે એને અવોઇડ કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સેડ બાય ક્વિક રીડિંગ. ઓકે, ક્વિક રીડિંગમાં શું કહેવા માગે છે એ અન્ડરસ્ટેન્ડ કરો. ટુ ગેટ સ્પીડ સ્કીમિંગ ઇઝ ડન. સ્કીમિંગ, ઓકે, કે જેવું તમે વાંચો છો તરત તમે માઇન્ડની અંદર યાદ રહી જાય છે, લાઈક સ્કીમિંગ. ઓકે, કે તમે એક કીવર્ડ વાંચો છો, એક પોઈન્ટ વાંચો છો, એમાંથી પણ તમને ઇઝીલી આઈડિયા આવી જાય. ઇટ મીન્સ ટુ ગેટ ક્વિક અસેસમેન્ટ ઓર ટુ ગેટ જનરલ ઇન્ફોર્મેશન. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ બ્રીફ સર્વે. ઓકે, અહીંયા કીધું છે કે બ્રીફ સર્વે કરવામાં એમાંથી જનરલ ગેટ ક્વિક અસેસમેન્ટ. જો તમે એ રીતના વાંચો તો રીડ અ પેજ એટ અ ગ્લાન્સ. For this you start from left side of the page and run it to the right at the bottom. Okay, a few words you will get. અહીંયા કીધું છે read a page at a glance. જ્યારે તમે પેજનું રીડ કરો છો, for this you start લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરો અને રન ઇટ ટુ ધ રાઇટ એટ અ બોટમ, અને રાઇટ સાઈડ જાઓ. a few words you will get. Now start from top right and come to the left bottom. ટોપ રાઇટ, ઉપરની બાજુથી શરૂ કરો, જમણી બાજુથી, અને લેફ્ટ બોટમ, અને લાસ્ટમાં ડાબી બાજુથી બોટમ એટલે નીચે પૂરું કરો. ધીસ ઇઝ હાઉ ઇટ મેક્સ અ કાઇન્ડ ઓફ ક્રોસ. એક પ્રકારનું ક્રોસમાં તમે રીડ કર્યો એવું દેખાય. સર્ટેન આઈડિયાઝ યુ ગેટ ફ્રોમ ધીઝ યુ કેન ડિસાઇડ વેધર સમથિંગ ઇઝ યુઝફુલ ઓર નોટ. આવી રીતે જો તમે રીડિંગ કરશો તો તમને આઈડિયા આવી જશે કે જે વસ્તુઓ કઈ વસ્તુઓ યુઝફુલ છે, કામની છે, નકામી છે ઓર નોટ. ઓકે, અનધર મેથડ ઇઝ સ્કેનિંગ. આપણને યાદ હોય તો સ્કેનિંગ મશીન આપણને ખ્યાલ છે. સ્કેનિંગ મશીન કે કોઈ પણ ડોક્યુમેન્ટ છે, કોઈ પણ પેજ છે એને સ્કેન કરે. સેમ આપણું માઇન્ડ છે, આપણી આઈઝ છે, આપણું રીડિંગ છે એ સ્કેન કરતું હોય છે. એની બુક વિલ હેવ ટાઇટલ, ઓથર નેમ, ઇન્ડેક્સ, પેજીસ. There is introduction of the book in the book or on the cover pages. These things provide a bit idea. થોડો આઈડિયા આ બધી વસ્તુઓ પરથી આપણને આવી જાય. જો રીડિંગ દરમિયાન તમે આ વસ્તુઓ, ટાઇટલ છે, ઓથર નેમ છે, જે વ્યક્તિએ બુક લખી હોય એ, ઇન્ડેક્સ છે, પેજીસ છે, ઇન્ટ્રોડક્શન ઓફ ધ બુક છે, એ બધી વસ્તુઓ તમે જો જુઓ તો તમને આઈડિયા આવી જાય. બિબ્લિયોગ્રાફી કન્ક્લુઝન ઓલ્સો વિલ બી હેલ્પફુલ. બિબ્લિયોગ્રાફી જે વેબસાઇટ પરથી તમને જે માહિતી મળી હોય એ તમને બુકની અંદર એડ કરેલી હોય. કન્ક્લુઝન, ઓકે, કે લાસ્ટમાં જે તમને કન્ક્લુઝન, એને આપણે સમરી કહીએ, કન્ક્લુઝન આપણે જોડાણ કહીએ છીએ, સમરી કહીએ છીએ, બધી હેલ્પફુલ થશે. થર્ડ મેથડ ઇઝ ટુ ગો ટુ અ ચેપ્ટર. પછી ચેપ્ટર પર જાઓ, મેઇન ચેપ્ટર પર. ચેપ્ટર ટાઇટલ ઇન્ડિકેટ્સ ધ મેઇન આઈડિયા. ચેપ્ટરનું જે ટાઇટલ હોય છે એ મેઇન આઈડિયા ઇન્ડિકેટ કરે છે. રીડ 1 or 2 પેરેગ્રાફ્સ ક્વિકલી. 1 or 2, 1-2 પેરેગ્રાફ ઝડપથી વાંચો. મોસ્ટલી યુ ગેટ આઈડિયાઝ વોટ ઇઝ ધેર ઇન ઇટ. અને તમને ઇઝીલી મોસ્ટલી તમને આઈડિયા આવી જાય જો આ રીતના કરો તો, કે એકચ્યુઅલી એ વસ્તુ શું કહેવા માંગે છે. ધ ફોર્થ મેથડ ઇઝ ટુ ગેટ ધ પર્ટિક્યુલર ટોપિક ઓર ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. ફોર્થ મેથડ, ચોથી મેથડ એવી છે કે તે તમને પર્ટિક્યુલર ટોપિક ઓર ઇમ્પોર્ટન્ટ વર્ડ્સનો તમને આઈડિયા આપે છે. ધ ઇન્ડેક્સ મે હેલ્પ યુ. ઇન્ડેક્સ અનુક્રમણિકા તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ કીધું છે પર્ટિક્યુલર ચેપ્ટર એન્ડ પેજ કેન બી ફાઉન્ડ આઉટ એન્ડ ધેન રીડ ધ પેજ. પછી કીધું છે ફીલ ફ્રી ટુ ટેક બ્રેક્સ વેન યુ થિંક. જ્યારે તમે વિચારો છો ત્યારે તમારી પાસે બ્રેક હોવો જોઈએ. ફ્રી ટુ ટેક બ્રેક. ઓફન ઇટ ગીવ્સ યુ બોર્ડમ એટલે કે નહીંતર તમને કેવું લાગશે તો કે બોરિંગ જેવું લાગશે. સ્ટોપ ઇન સચ અ સિચ્યુએશન. અમુક સિચ્યુએશન એવી આવે તો ત્યારે તમારે રીડિંગ સ્ટોપ કરવું પડે. ઇન્ટરેસ્ટ મસ્ટ બી મેન્ટેન. ઇન્ટરેસ્ટ, ઓકે, તમને કમ્યુનિકેશન સ્કિલ એની અંદર જ્યારે રીડિંગ કરો છો ત્યારે તમારો ઇન્ટરેસ્ટ, તમારો રસ એ પણ ખૂબ મેન્શન કરે છે. સેમ અત્યારે આપણે વાત કરીએ ઓનલાઈન સ્ટડી, તો ઓનલાઈન સ્ટડીમાં પણ સ્ટુડન્ટનો ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. ટેક અ કમ્ફર્ટેબલ પોઝિશન ટુ રીડ. કમ્ફર્ટેબલ પોઝિશન, સારી એવી જગ્યા પર બેસો કે ત્યાં તમે ફીલ કેવું કરી શકો, કમ્ફર્ટેબલ, આરામદાયક, કે સારું લાગે. સમ લાઇક ટુ સીટ એન્ડ રીડ વાઇલ સમ પ્રિફર સ્ટેન્ડિંગ ઓર વોકિંગ પોઝિશન. અમુક લોકોને બેસીને વાંચવું ગમતું હોય, અમુકને શું કેવી રીતે ગમતું હોય, સ્ટેન્ડિંગ, ઊભા પર વોકિંગ, ચાલતા અમુકનું રીડિંગ હોય. અમુક જો મૂવીમાં, પિક્ચર્સમાં આપણે જોઈ શકીએ છીએ કે હેન્ડમાં બુક હોય છે અને વોકિંગ કરતાં અથવા તો ઊભા રહીને વાંચે છે. ઓર સ્લીપિંગ, અમુકને સૂતા વાંચવાની આદત હોય. બટ ટેક કેર ઓફ યોર કમ્ફર્ટ બિકોઝ રીડિંગ ઇઝ અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ.
તમારી કેર માટે થઈને, તમારા કમ્ફર્ટ માટે થઈને એ પણ યાદ રાખો કે રીડિંગ પણ એટલું જ જરૂરી છે. ફાઇન્ડ આઉટ થિંગ્સ ફોર રીડિંગ. રીડિંગ માટે થઈને વસ્તુઓ ફાઇન્ડ કરો. યોર બુક્સ, રેફરન્સ બુક્સ એન્ડ બુક્સ ઓફ યોર હોબીઝ. તમારા શોખ માટેની જે બુક્સ હોય છે એને ધ્યાનમાં રાખો. બી મેમ્બર ઓફ યોર કોલેજ લાઇબ્રેરી ઓર અધર લાઇબ્રેરીઝ. તમારી કોલેજ લાઇબ્રેરીના મેમ્બર બનીને રહો. દે આર મેન્ટ ફોર યુ. તેઓ તમારા માટે કામ કરશે. એન્ડ લાસ્ટ થિંગ, કીપ ઓન રીડિંગ. ઇટ ગીવ્સ નોલેજ એન્ડ યુ નો ઇટ્સ વેલ્યુ. લાસ્ટ અહીંયા એમ કીધું છે કીપ ઓન રીડિંગ. રીડિંગમાં બન્યા રહો, રીડિંગ કરતા રહો. ઇટ ગીવ્સ નોલેજ, એ તમને નોલેજ આપશે. એન્ડ યુ નો ઇટ્સ વેલ્યુ, અને એની વેલ્યુ પણ આપણને ખબર પડશે. તો જુઓ સ્ટુડન્ટ, આ મુજબ આપણે પહેલો જે ફર્સ્ટ પોઈન્ટ, 4 પોઈન્ટ્સમાંથી પહેલો પોઈન્ટ જે મેઇન થીમ છે કઈ છે? રીડિંગ સ્કિલ. દેન રાઇટિંગ સ્કિલ આવશે. પહેલું રીડિંગ સ્કિલ આપણે કમ્પ્લીટ કર્યું. મેઇનલી કમ્યુનિકેશન સ્કિલની અંદર 4 જે વસ્તુઓ બેઝિકલી એડ થાય છે એ વસ્તુઓ આજે આપણે જોઈ. ઓકે, તો આ દરેક વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. માનો કે આ 4 થિંગ્સ, ઓકે, એની અંદર રીડિંગ સ્કિલ આપણે અત્યારે જોઈ. જોયું કે કમ્યુનિકેશન સ્કિલની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ એ વસ્તુઓ જરૂરી છે. વિધાઉટ ધીસ 4 કમ્યુનિકેશન આર નોટ ગુડ. ઓકે, કમ્યુનિકેશન સારું કહેવાય નહીં. અને ખાસ અગાઉ પણ મેં તમને કહેલું કે ઇફ યોર કમ્યુનિકેશન સ્કિલ ઇઝ ગુડ, then યોર પર્સનાલિટી ઇઝ ઓલ્સો ગુડ. કમ્યુનિકેશન સ્કિલ આર મેઇનલી ગુડ હોવી જોઈએ. ઓકે, એમાં તમારું રીડિંગ છે, લિસનિંગ છે, સ્પીકિંગ છે, રાઇટિંગ છે, બધું જ મેન્શન કરે છે. જ્યારે આપણે કોઈ બીજા સાથે વાત કરીએ છીએ, હાઉ ટુ ટોક, ઓકે, હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ વ્યક્તિ એનું કમ્યુનિકેશન સ્કિલ સારી નથી તો આપણને એનો મેસેજ જે પર્ટિક્યુલર, ઓકે, જે વસ્તુ કહેવા માંગે છે એ કન્વે થતો નથી. તો ખાસ કરીને કન્વિન્સિંગ પાવર માટે થઈને પણ કમ્યુનિકેશન સારું આપણું હોવું જોઈએ. તો ટુડે we have studied communication in first phase, that is reading skill. ઓકે, તો રીડિંગ સ્કિલ આપણું સરસ બનાવો. અને આ દરેક પોઈન્ટ જે આપણને મેઇન તમને પોઈન્ટ્સ કીધા છે એ નોટ ડાઉન કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્યુનિકેશન સ્કિલનો સેકન્ડ ટોપિક લઈશું, રાઇટિંગ સ્કિલ. ઓકે, તો આજે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં રાઇટિંગ ટોપિકથી મળીશું.